વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતીનું સેમિસ્ટર 2 સત્ર 2નું પાઠ 12 છે સરહદની સફરે, તેનું સ્વાધ્યાય પોથીના જવાબો તથા પાઠ્યપુસ્તકના જવાબો આપણે મેળવવાના છે। અગાઉ જે આપણે વિડીયો મૂક્યો હતો એ પાર્ટ 1 મૂક્યો હતો। આ છે વિડીયો પાર્ટ 2 જે 12મા જ પાર્ટનું પાર્ટ 2 છે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવું કે આનો પાર્ટ 1 એટલે કે જેના વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા જેવા જવાબો કે એક વાક્યના પ્રશ્નોના જવાબ તમારે મેળવવા હોય તો આ વિડીયોની એની લિંક આ વિડીયોમાં હું આપી દઈશ। ત્યાંથી તમે એ પાર્ટ 1 છે એનો જોઈ અને તમામ જવાબ તમને મળશે। આપણે આજે મોટા જે પ્રશ્નો છે, મોટા પ્રશ્નો, તે મોટા પ્રશ્નોનું સંપૂર્ણ બધા છે એનું સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો ટૂંકા પ્રશ્નોના ઉત્તર અહીં આપવાના કયા છે? તો પહેલો પ્રશ્ન મેળવીએ કે સરવણજીને ભાષાની અગવડ કેમ નડી રહી હતી? જવાબ લખીશું પાટણ જિલ્લાના બરાબર ચલવાડા ગામના સરવણજી ત્વંગયાત્રામાં જોડાયા ત્યારે જરા મોડા પડ્યા હતા અને સભાનું સંચાલન એ વખતે થઈ રહ્યું હતું। તેઓ અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું હતું। તે પોતે ગુજરાતી હોવાથી તેમને સમજવામાં મુશ્કેલી પડી રહી હતી। આથી એમ કહી શકાય કે સરવણજીને આ ભાષાની અગવડ નડી રહી હતી। ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી, કારણ આપો। તેનો જવાબ લખીશું કે માઇક પરથી થઈ રહેલા જાહેરાતમાં અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં હતી। સરવણજીને ભાષાની અગવડતા નડી હતી। વળી જ્યારે પંજીકરણ કરવાની જાહેરાત થઈ ત્યારે એનો મતલબ સમજતા ન હોવા છતાં એટલું તે સમજી જ જાય છે કે માનો ન માનો પણ માઇક બોલ્યા એટલે કે કંઈક કામની વાત હશે જ। તેમના અનુમાનમાં આધારે આપણે કહી શકીએ કે સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી। ત્યારબાદનો પ્રશ્ન મોટો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં પંજીકરણ 25 ગુજરાતી ભેગા થાય ત્યાં શું થાય? તો જવાબ લખીશું જ્યાં ગુજરાતના 25 જણ જ્યાં ભેગા થાય છે, એકઠા થાય છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત જેવી પરિસ્થિતિ પેદા થાય છે। આ પંક્તિ તે થોડા ફેરફાર સાથે સાચી પડે છે કે જ્યાં મળે છે ત્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પછી તો એનો એ જ વાતો વાત બરાબર તડાકાને ભડાકા। ચોથો છે ગુજરાતી યાત્રિકોનો પોતાની સાથે કયો નાસ્તો લઈ આવ્યા હતા? તો જવાબ લખીશું કે ગુજરાતી યાત્રિકોએ મરચાં, અથાણા, થેપલા, સુરતની ધારી અને વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું જે હલવાસન અને કચ્છની ખાજલી, પાટણના દેવડા વગેરે નાસ્તો લઈ આવ્યા હતા। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો। તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તકમાં તમારા જવાબો હશે કે અસમ રાજ્યમાં આવેલા ગુવાહાટી શહેરથી દર વર્ષે નવેમ્બર માસમાં તવાંગ યાત્રા નીકળે છે અને એમનું ગુવાહાટી ઘણું જ પુરાતન અને જોવાલાયક સ્થળ છે। ત્યાં ભારતના 51 શક્તિપીઠમાંની એક એટલે કે કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે। ગુવાહાટી પ્રાકૃતિક દ્રષ્ટિએ આગવી સુંદરતા ધરાવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે છઠ્ઠો કે પૂર્વ અને પશ્ચિમ એવા કેવો સંગમ? આ વાક્યના પાઠના આધારે સમજાવો। તેનો જવાબ લખીશું કે તેજપુર અગ્નિ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે। આ નગર ઓખા હરણમાં આવતા અસુર રાજ બાણાસુરનું છે। આ એ જ બાણાસુર છે જેની પુત્રી ઓખા હતી, જેના વિવાહ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયેલા હતા। આમ પૂર્વ નિવાસી ઓખાના વિવાહ પશ્ચિમ વસતા દ્વારકા રાજા શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયેલા। આ દ્રષ્ટિએ આ વાક્યનું પ્રયોજન છે। ત્યારબાદનો પ્રશ્ન છે જસવંતગઢની વાતની અનેરી કેમ કઈ હશે? તો એનો જવાબ લખીશું પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જસવંતગઢની તો વાત જ અનેરી છે, કેમ કે એનો ઇતિહાસ સાંભળીને તો
આપણા રૂવાટા ખડા થઈ અને વિના રહે નહીં. આ જસવંત નામના એક સૈનિકની વાત છે, જેણે 1962માં ચીન યુદ્ધ વખતે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીર ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું તે જ આ જસવંતગઢ. ત્યારબાદનો પ્રશ્ન 8મો છે કે ત્વાંગ કુદરતી દ્રશ્યો તમે ધન્યતા અનુભવો છો. કારણ તો ત્વાંગ યાત્રામાં રસ્તે પ્રકૃતિ એવી તો વેરાઈને પડી છે કે તમને જ્યાં જ્યાં રહી જાઓ અહીં જાંગ વોટરફોલ છે અને સોંગો ત્વેસ લેક છે, એની વાતો લાંબી છે, પણ યાત્રાના આકર્ષક કેન્દ્રમાં જો કોઈ કુદરતી અને સુંદરતા હોય તો ત્યાં કુદરતના દ્રશ્યો જોવા આપણે ધન્યતા અનુભવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ સુંદર દ્રશ્યો જોયા હોય તો તે કમેન્ટમાં તમે લખી શકો છો. ચાલો, એના પછીનો પ્રશ્ન છેક સરહદે જવાનું હોવા છતાં આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે? છેક સરહદે જવાનું હોવા છતાં આ યાત્રાને ત્વાંગ યાત્રા કહે છે. એનું કારણ એ છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂતાન અને ચીન કબજા હેઠળ છે, એ દેશની સરહદે આવેલા બુમલો બોર્ડર સુધી નીકળે છે. આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે, પણ આ યાત્રાનો છેલ્લો પડાવ ત્વાંગ શહેરમાં હોય છે, તેથી તેને ત્વાંગ તીર્થયાત્રા પણ કહે છે. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્વાંગ યાત્રિકો સરહદે ભારતના જયઘોષ સાથે કયા સંકલ્પ લે છે? તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો. ત્વાંગ યાત્રા ઈસવીસન 1962માં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકો પરામગાથા જાણીને ત્વંગ જે શહીદો સ્મારક દર્શન કરે છે. શહીદે જય ભારત માતાની જય ઘોષ કરે છે. દુનિયાના છેલ્લા કેટલાક ગુલામ દેશ તિબેટ સ્વતંત્રતાનો સંકલ્પ લે છે, તેમ ઈસવીસન 1962માં યુદ્ધમાં પચાવી પાડેલા ભારતના હજારો ચોરસ કિમી જમીન મુક્ત પણ આજે સંકલ્પ લે છે. ત્યારબાદનો 11મો પ્રશ્ન છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ વિદ્યાર્થી મિત્રો હશે. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યોના નૃત્યો વિશે જાણો છો તે તમારે અહીંયા લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે કયા જે નૃત્ય આવેલા છે તેના નામ લખવાના છે. તો આ જે આપણો જવાબ છે એની અંદર તો કે અમે ગુજરાત રાજ્યના લોકનૃત્ય એવા ગરબા સિવાય રાજસ્થાનનું ઘુમર, પંજાબનું ભાંગડા, અસમનું બિહુ, તમિલનાડુનું ભરતનાટ્યમ, કેરળનું કથકલી, આંધ્રપ્રદેશનું કુચીપુડી અને ઉત્તર પ્રદેશનું કથક, મહારાષ્ટ્રનું લવણી અને ઉપરાંત બીજા અન્ય રાજ્યોના નૃત્યો વિશે જાણીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પણ તે મોટા પ્રશ્નો છે, એથી પણ વધારે. તો એનો વિડીયો પણ આપણે પાર્ટ 3માં બનાવીશું. જો મોટા પ્રશ્નો પણ જોવા હોય તો પણ તમને મળી જશે, અને પાર્ટ 1નો વિડીયો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી જ દીધેલો છે. જેવો તમે ડિસ્ક્રિપ્શન આ વિડીયોની ખોલશો એટલે તમને ત્યાં 3 વિડીયોની લિંક મળી જવાની છે. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.